हेलो मित्रों, तो स्वागत है तमारू आपड़ा आजना नवा ब्लॉगमां। भाई आज हूँ आव्यो छुं नेचरल एज्युकेशन एकेडमी में, ज्यां अत्यारे फन फेर है, आनंद मेळो है। तो चलो हवे आपणे आज एनी विजिट लई लईए। अहींया बधी आ व्हीकल्स पार्क करेला है, चलो आपणे अंदर जईए। तो भाई हवे आपणे आवी गया छे अंदर। जो भाई आपणे गेटनी अंदरथी तो आवी गया छे। अहींया आपणे जोईए तो कंईक आ रीतनी गेम जोवा मळे छे। अहींया कई गेम छे सर? आप देख सकते हैं बलून डार्ट जो 30 रुपीस की है। यहाँ सेकंड है बाउल एंड बॉल जो 20 रुपीस की है। फायर द एक मिनट, आप दोनों मतलब गुजराती है कि हिंदी है? हम हिंदी है। अच्छा हिंदी है। मतलब गुजराती बोल सकती है? हाँ तो गुजराती बोलो ना, आपने गुजराती में ब्लॉग बने जाते यार। हाँ हाँ ओके 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 हूँ समझी गयो छूँ। मतलब अँ तमे जे पण गेम राखेली छे ए बधीने प्राइस राखेली छे, राइट? ओके ओके। अने गेम छे कई कई प्रकारनी छे अहींया? જેમ કે 3 બાઉલ રાખેલા છે અહીંયા। ઓકે 3 બાઉલ। એક બે ચાન્સ મળશે એમાં। 2 ચાન્સ મળે છે? યા। हाँ तो कई कई प्रकारનું હોય છે? એક તમે 2 ચાન્સ જેમ કે તમે 2 બોલ મળશે એમાં। ઓકે આ 2 બોલ અને એક બોલ એમાં નાખો અને બીજો બોલ એમાં નાખો તો 2 + 1 3 થાય। તો એ પ્રમાણે તમને ગિફ્ટ્સ મળે આયા। અને આ બધું ગિફ્ટ્સ નું કાઉન્ટર છે। अच्छा तो આ બધી ગિફ્ટ્સ છે અહીંયા। જી। અને અગર તમને મન મળશે તો તમે કોઈ પણ કિચન લઈ શકો છો। બરાબર। तो आ रीतनो ये गिफ्ट्स ने एमां बबले पण गिफ्ट्स में राखेला छे तमे? बराबर नाइस गेम। आ रीतनी मजेदार गेम्स ની પાસે જ અહીં આપણે એક બીજી ગેમ જોવા મળે છે। ત્યાં જુઓ ભાઈ, આ તો કંઈક વિજ્ઞાન મેળા જેવું લાગે છે। આ શું કર્યું છે? આ પેલો તાર છે ને, તારને અહીંથી આપણે અડ્યા વગર અહીં સુધી પહોંચાડવાનું છે। તો પ્રાઇઝમાં કઈ કઈ વસ્તુ મળે? પ્રાઇઝમાં હેડફોન છે। હેડફોન છે? હેડફોન છે, मिनी हेडफोन છે। આ તો મારા જવાનું તો થાય પણ નહીં ને? ના ના, આ તમારા માટે તો એરબડ્સ છે। બરાબર ઓકે। આ નાના બાળકો માટે જમ્પ્સ રાખેલા છે ભાઈ। અહીંયા જમ્પ કરે રાખે પોતપોતાની રીતે। એ છે આ ગેમ કઈ છે ભાઈ? ઓનલી 10 રૂપીસ વિનિંગ પ્રાઇસ। કાર્ડ વાળી ગેમ છે। એમાં કઈ રીતનું છે? 15 કાર્ડ લઈ જોઈએ ને? બરાબર બરાબર। 3 એકા કાઢવાના 15 કાર્ડમાં। બરાબર अच्छा तो भाई अँ 15 कार्ड है जेमा 3 एका काढवाना। ओके 3 एका निकली गया पछी पाछा गोठवीने राखी देवाना है। हाँ हाँ पछी बराबर एमां गेम रमाडवानी छे। आ तमारे कापड़ एवुं राखेल छे ने, पत्ता एमां देखाता नथी सरखा। आगो मैचिंग कर नाख्युं छे। एमां 5 पत्ता उपाडवाना, 5 पत्ता उपाडवाना छे। बराबर 3 एका निकाळवाना अने निकળી ગયા तो 10 ના 20 રૂપિયા। 10 ના 20 રૂપિયા એટલે 10 રૂપિયાની ગેમ છે, સામે 10 રૂપિયા થવા મળે। ઓકે અહીંયા રિંગ છે, આ રિંગની ગેમ છે જ્યાં સામે પ્રાઇસ રાખેલી છે ને ભાઈ। તો અહીંયા પ્રાઇસમાં જો કંઈક આ રીતની વસ્તુઓ રાખેલી છે ભાઈ અહીંયા આટલી। ઓકે તો હવે જોઈએ અને ગ્લાસ છે। ગ્લાસમાં તમારે કઈ રીતનું હોય છે ભાઈ? ગ્લાસમાં એ રીતનું છે કે સર 3 ટ્રાય મળશે તમને 20 રૂપિયામાં। 3 ટ્રાય મળશે 20 રૂપિયામાં। બરાબર 3 ટ્રાયમાંથી કોઈ પણ એક ગ્લાસ તમારો સીધો થઈ ગયો તો તમને ડાયરેક્ટ 20 ના ડબલ મળશે 40 રૂપિયા। 40 રૂપિયા કા? બરાબર। તો આ રીતની અલગ ગેમ છે। અને અહીંયા આપણે ચિઠ્ઠીમાં શું છે? આપણે 10 રૂપિયાની ચિઠ્ઠી નીકળવાની છે, જે પ્રાઇસ મળે ને એ તમારું। अच्छा 10 રૂપિયાની ચિઠ્ઠી નીકળે, જે પ્રાઇસ મળે અંદર નામ લખેલું હોય અમારું। બરાબર। અને અહીંયા જો અહીંયા श्रीराम के लक्ष्मण, श्रीराम के लक्ष्मण, श्रीराम। अच्छा भाई तमे? वचराज। अच्छा जो भाई अँ रीतना रोल राखेला है। अँ पण अलग अलग प्रकारनी एज रीतनी गेम है। चिट्ठीमांथी नाम निकळे एक इनाम, एज रीतनुं छे ने? बराबर। चलो भाई हवे आपणे अहींया अंदर जईए। अंदर कई रीतनी गेम जोवा मळे छे आपणे चेक करीए। जो अहींया छे नेचरल लस्सी एंड कॉर्न सेंटर। अहींया कई रीतनुं रखेलुं छे भाई? मेन्यू छे। आ मेन्यू आपेલું છે। ओके नेचरल कॉर्न एंड लस्सी सेंटर जेमां आपणे अहींया प्राइस आपेली छे અને વસ્તુ આ બધી તમારી પાસે અવેલેબલ છે ને અત્યારે? બરાબર। અને આ પ્રાઇસ મુજબ તમે અત્યારે આપો છો ને? ઓકે અહીંયા એવી રીતના હવે આપણે જોઈએ તો અહીં એક છે ટેબલ આપ્યું છે અને આ એક ચાટ કોર્નર છે ભાઈ। પાણીપુરીના શોખીન માટે અહીંયા જગ્યા છે। ઓલરેડી દરરોજ માટે તો નથી રહેવાની, ખાલી આજ પૂરતી જ છે એટલે એ વાત બધી ધ્યાન રાખે। આ એક ફન ફેર છે અહીંયા। તો જો અહીંયા કઈ કઈ વસ્તુ તમારી પાસે અવેલેબલ છે અહીંયા? રગડા પૂરી છે, દહીં વડા છે, દહીં પેટીસ છે
અને વેફરની ચાટ છે. વેફરની ચાટ છે ને એ બહુ હાલે છે. એનું ફેમસ છે. બહુ ફેમસ છે અને છે ને એની સૌથી વધારે અમારે બધી વસ્તુ વેચાણી ને વેફરની ચાટ સૌથી વધારે વેચાણી છે અમારે. વેફરની ચાટ બરાબર કઈ છે બતાવો. આ છે વેફરની ચાટ. હજી બની નથી ટમેટા ને બધી નાખવું બાકી છે હજી. શું પ્રાઇસ છે એની? 20 રૂપિયા. 20 રૂપિયા પ્રાઇસ. અને કેટલી આવે છે ક્વોન્ટિટીમાં? ક્વોન્ટિટીમાં એક બાઉલ. એક બાઉલ આખું ફૂલ આવી જાય છે? હા. બરાબર છે તો વ્યાજબી છે ભાઈ. અહીંયા બાજુમાં એક છે ડિલિશિયસ ફૂડ મેક એવરીથિંગ બેટર. શું અહીંયા મળે છે તમારે? અચ્છા મેનુ છે તમારે? આ મેનુ તમે તમારી રીતે બનાવેલું છે? શું વાત છે ભાઈ. આ જો આ છે સ્ટુડન્ટ્સનું ટેલેન્ટ ભાઈ. મતલબ કઈ કઈ વસ્તુ તમે પ્રોવાઈડ કરો છો? હા બરાબર. અચ્છા બરાબર. તો આ પ્રાઇસ ઉપર હોય છે ને આખી ટોટલ બધી વસ્તુ? બરાબર. અહીંયા જો ભાઈ અહીંયા છે ને બાર બનાવેલું છે. ચાલો જોઈએ બાર કેવી રીતનું બને છે. જો અહીંયા આપણે અંદર જઈએ ને તો અહીંયા આ રીતનું આખું બાર જોવા મળે છે જેમાં રેસ્ટોરન્ટ ને બધું છે ભાઈ. અહીંયા બધી કસ્ટમર્સ આવે છે જમવા માટે. બેટા કેવું લાગ્યું તને? મસ્ત જ છે ને? બરોબર ને? તમને કેવું લાગ્યું? બાર આ રીતના છે ને ટેબલો રાખેલા છે. કોઈને જમવું હોય તો એ રીતના સગવડ રાખેલી છે ને. સિપ એન્ડ સ્નેક્સ એવરી સિપ મેટર્સ. અહીંયા જો આ બોટલો આપેલા છે ભાઈ. આ બોટલમાં કઈ વસ્તુ વેચો છો તમે? આ બોટલમાં કઈ વસ્તુ વેચો છો? મોટી સોડા. અહીંયા અલગ અલગ બોટલ છે જેમાં વેચવામાં આવે છે ભાઈ. ચાલો ભાઈ બાજુમાં જોઈએ. અહીંયા એક પછી એક અલગ અલગ પ્રકારની શોપ્સ છે જે ખાલી આજ માટે છે. જેમ કે અહીંયા તમે આ કયો પફ છે? ચીઝ પફ. અચ્છા. અને આપણે અહીંયા મોકટેલ. આ મોકટેલ કયા ફ્લેવરનું છે? ઓપ્ટિકલ ઓરેન્જ. બરાબર. અને અહીંયા આપણે ચાટપુરી કે દાબેલી શું છે? અચ્છા ચીઝ ઘૂઘરા છે. વાહ ભાઈ. નવું પાણી જ છે નોર્મલ કે સોડા? સોડા છે. બરાબર. અને અહીંયા જો મોકટેલ માટે આ એક સેમ્પલ આપેલું છે. અને અહીંયા સ્ટ્રોબેરી એક છે. અચ્છા એનું ક્રશ છે. અને શું પ્રાઇસ રાખેલી છે તમે? અચ્છા આ રીતની ભાઈ પ્રાઇસ છે. અહીંયા એક આ બીજી શોપ છે જેનું પ્રાઇસ લિસ્ટ કંઈક આ રીતનું છે. અને અહીંયા એક લાસ્ટ શોપ આવેલી છે કોમર્સ ચાટવેલ. અહીંયા પણ અલગ પ્રકાર બહુ મોટું રસોડું બનાવી નાખ્યું છે. અહીંયા શું છે? અહીંયા ચાટ, પાણીપુરી, ભેલ, મોનેકો સેન્ડવિચ वो हमारी स्पेशल आइटम है जो मोनेको सैंडविच है वो. अच्छा मोनेको सैंडविच बराबर 20 रुपीस. चाट पूरी भेल और पानी पूरी जो सबकी फेवरेट होती है मोस्टली. अच्छा બરાબર ભાઈ. બહુ મસ્ત અહીં કરેલું છે બધું. ચાલો હવે આપણે અહીંયા આ સેલ્ફી પોઈન્ટ છે કે શું છે? સેલ્ફી પોઈન્ટ. બરાબર. તો અહીંયા સેલ્ફી પોઈન્ટ કરેલો છે. હવે મતલબ ફોટા તમને કોઈને પણ પાડવા હોય તો આ રીતના પડી શકે છે ભાઈઓ.